ધંધુકાના આકરુ ગામે વિરાસત લોકકલા મ્યુઝિયમનું ઉદ્ઘાટન થયું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। મ્યુઝિયમનું ઉદ્ઘાટન વિરાસત લોકકલા મ્યુઝિયમમાં ગુજરાતની ગ્રામીણ સંસ્કૃતિના દર્શન જોવા મળે છે। પદ્મશ્રી જોરાવરસિંહ જાદવે આ મ્યુઝિયમ બનાવ્યું છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એક અનોખા ગ્રામીણ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધંધુકા તાલુકાના આકરુ ગામે વિરાસત લોકકલા મ્યુઝિયમનું ઉદ્ઘાટન થયું છે। આ મ્યુઝિયમ પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ દ્વારા બનાવવામાં આવ્યું છે, જેમાં ગુજરાતની ગ્રામીણ સંસ્કૃતિના દર્શન થાય છે। આ ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તેમજ વચ્છુભાઈ વાળા સહિત અનેક રાજકીય સામાજિક મહાનુભાવો હાજર રહ્યા હતા। વિશ્વાસ છે આવા સુંદર કાર્ય કરવા માટે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવને હાર્દિક અભિનંદન આપું છું। રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિમાં સાથે સંકળાયેલી ધંધુકાની ધરા પર આ વિશિષ્ટ મ્યુઝિયમનું નિર્માણ થયું છે એ ગુજરાતની સંસ્કૃતિનું ગૌરવ વધારનારની ઘટના છે। વડાપ્રધાન શ્રી આપેલા વિકસિત ભારત 2047ના વિઝનમાં सांस्कृतिक विकास में नागरिकों सहभागिताનું विशेष महत्व है। आपणे सौ साथे मळीने भाषा, संस्कृति और लोककला, लोक साहित्यना समृद्ध वारसानी जाळवणीथी अमृतकाल में विकसित भारतना निर्माण माटे योगदान आपीशुं एवी अपेक्षा साथे विरमું છું। भारत माता की जय, वंदे मातरम, जय जय गरवी गुजरात। जोरदार